નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો હસ્તેશ્વર સ્કૂલ મોટા હાથીધરાના વિદ્યાર્થીઓ માટે અખંડ ભારત માનચિત્ર સાથે વિડીયો તથા બૌદ્ધિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે હસ્તેશ્વર સ્કૂલ મોટા હાથીધરાના વિદ્યાર્થીઓને અખંડ ભારતની સંકલ્પના તથા સ્થાપિત અસત્ય વિભાજન અને પુનઃ અખંડ ભારત ક્યારે શક્ય બને તે વિષય પર અખંડ ભારત માનચિત્ર સાથે વિડીયો તથા બૌદ્ધિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વ્રજેશભાઈ શાહ, ડોક્ટર જિગ્નેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર રોનકભાઈ ભાટિયા અને હસ્તેશ્વર સ્કૂલ મોટા હાથીધરા લીમખેડાના કૌતુકભાઈ શાહ, નિશિતભાઈ શાહ, અંકિતભાઈ ભરવાડનો વિશેષ સાથ સહકાર રહ્યો હતો। નિશિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર। તેમજ તમે બધા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ એક કાર્યક્રમની અંદર તમારો કિંમતી સમય આપવા બદલ તમારા સૌનો લીમખેડા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। તેમજ આ સંસ્થા લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। રાષ્ટ્રના કલ્યાણમાં હોય કે હિન્દુ ધર્મને લગતા કોઈ પણ કાર્યક્રમ હોય, આ સંસ્થાના સંસ્થાપકો તરફથી ખૂબ સારો અને પ્રતિભાવ મળે છે, તે બદલ સંસ્થાના સેવાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો અમે જે પ્રોગ્રામ રાખ્યો, છોકરાઓને ખ્યાલ આવે કે હિન્દુ રાષ્ટ્ર શું છે અને આનંદમાં ઇન્ડિયા શું છે, આપણને ખ્યાલ આવે ને આ બધી વસ્તુ વાસ્તવિકતા છે કે જે ધર્મની જે ભેગું ગયું અને સેમ વસ્તુ ઇન્ડિયા જે છે, આપણે ઇન્ડિયા હજુ ડાયવર્સિફાઈડ કરવાનો ભાગ થઈ રહ્યા છે। આ 2 મિનિટ લઈશ, આપણો ટાઈમ છે, છોકરો ટાઈમ છે, પણ મારે 2 મિનિટ લઈશ કે ઇન્ડિયા હિન્દુ રાષ્ટ્ર અત્યારે લોકોને ખ્યાલ હોય બાજુમાં બાંગ્લાદેશમાં 1920 જે આઝાદી અપાઈ, મુજીબુર રહેમાનની છોકરી હતી, બરાબર છે। તમારે એમના જે પીએમ જે છે, એમના પીએમને અત્યારે હટાવી નાખીને અત્યારે જે પાકિસ્તાનની જે તાકાત હોય છે, અત્યારે ત્યાં સત્તા જે હાંસલ કરી, બરાબર છે। તો શેખ હસીના ખાસ એની જગ્યાએ હટાવીને અત્યારે જે નોબેલ પ્રાઇઝ હતા યુસુફ ડોક્ટર, એમને કર્યું છે। એટલે આ બધા મેન્ટેન શું છે કે ઇન્ડિયાનું વિભાજન, બરાબર છે। તો આપણે બધા ભેગા થઈને હિન્દુ રાષ્ટ્ર આરએસએસ જે કહે છે કે લોકલ ફોર લોકલ, અને આપણે પોતાના સ્વદેશી લોકો છે અને સ્વદેશી વસ્તુ વાપરો અને દેશ માટે કંઈ કામકાજ કરો, એ તમારે કંઈ કીધું નથી। અને થેન્ક યુ। भारत का क्षेत्रफल लगभग 83 लाख वर्ग किलोमीटर था। वर्तमान भारत का क्षेत्रफल 32,87,263 वर्ग किलोमीटर है। पड़ोसी 9 देशों का क्षेत्रफल 50 लाख वर्ग किलोमीटर बनता है। रूस और ब्रिटिश शासकों ने अफगानिस्तान को बनाया। 1834 में प्रक्रिया शुरू हुई और 26 मई 1876 को रूसी व ब्रिटिश शासकों के बीच वृंदावक संधि के रूप में निर्णय हुआ और अफगानिस्तान नाम से एक वफद स्टेट अर्थात राजनीतिक देश को दोनों ताकतों के बीच स्थापित किया गया। इससे अफगानिस्तान भारतीय स्वतंत्रता संग्राम से अलग हो गया। अफगानिस्तान के लोग शैव व प्रकृति के पूजक थे। मत से वे लोग बौद्ध मत अवलंबी थे। 1904 में नेपाल को दिया आजाद रेजिडेंट का दर्जा। मध्य हिमालय के 46 से अधिक छोटे बड़े राज्यों को संगठित कर पृथ्वीनारायण शाह नेपाल नाम से एक राज्य बना चुके थे। स्वतंत्रता संग्राम के सेनानियों ने इस क्षेत्र में अंग्रेजों के विरुद्ध लड़ते समय शरण ली थी। अंग्रेजों ने विचार पूर्वक 1904 में वर्तमान के बिहार स्थित सुगैली नामक स्थान पर उस समय के पहाड़ी राजाओं के नरेश से संधि कर नेपाल को आजाद देश का दर्जा प्रदान कर अपना रेजिडेंट बैठा दिया। 1906 में भूटान, जो कि वैदिक बौद्ध भूभाग था, उसको रेजिडेंट के माध्यम